આપણે આ થોડીક દૂધી ખમણી નાખી છે. આપણે મુઠિયા ઢોકળા બનાવવાના છે. 1 ચમચી આપણે હળદર નાખીશું. 1 ચમચી આપણે એમાં ધાણા જીરું નાખીશું. આપણે એના અંદર આ 1 બટેકું નાખીશું. બટેકાને આપણે છીણી લેવાનું છે, કાચું છે બટેકું. બટેકું તો બધામાં સારું લાગે. મુઠિયા ઢોકળામાં તમે ક્યારેય નાખ્યું છે તો ન નાખ્યું હોય તો નાખજો, એકદમ સરસ લાગે, એનો સ્વાદ અલગ આવે છે. આપણે એની અંદર લાલ મરચું નાખીશું. આપણે નાની છે એટલે 3 ચમચી નાખીશું. આખું જીરું નાખીશું 1 ચમચી. થોડીક આપણે હિંગ નાખીશું. આપણે અડધી ચમચી ઉપર આપણે ગરમ મસાલો નાખીશું. આપણે 2 ચમચી વરિયાળી નાખવાની છે. વરિયાળીથી આપણે સરસ સ્વાદ આવે છે. આપણે 1 ચમચી રવાનો લોટ નાખીએ. આપણે હવે 1 ચમચી નાખવાનો છે અજમો. અજમાને આપણે થોડોક કચડી દઈશું. કચડીને આપણે અંદર એડ કરી દઈશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. 1.5 ચમચી નાખીશું. આપણે એમાં બાજરીનો લોટ નાખવાનો છે. 2 વાટકી આપણે બાજરીનો લોટ નાખીશું. આપણે એને સાળી દઈશું. આપણે 1 વાટકી નાખવાનો છે ચણાનો લોટ. આપણે ચણાના લોટને ચાળી દેવાનો. આપણે એમાં નાખવાની છે લીલી મેથી, સમારીને સરસ તૈયાર કરેલી. આપણે નાખીશું લીલા ધાણા. લીલા ધાણાને સમારીને તૈયાર કરી નાખ્યા. આપણે એમાં નાખવાનું છે તેલ મોણ માટે. તો 2 પાવડા આપણે તેલ નાખીશું. એ પોચા રૂ જેવા થાય આપણે મોણ નાખીએ ને. આપણે 1 ચમચી જેટલા નાખીશું કાળા તલ, અને એમાં નાખીશું આપણે સોડા. આપણે હવે કરી દેવાનું છે બધું મિક્સ. મસાલા બધા મિક્સ કરી દેવાના છે. ભરપૂર મસાલા આપણે બધા અંદર એડ કર્યા છે. બધું મિક્સ કરી દેવાનું છે. આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આને હવે લોટ બાંધીશું. લોટ બાંધવા માટે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે, અને આપણે લોટને બાંધવું. બહુ કડક કંઈ નથી બાંધવાનો, બહુ ઢીલો નથી બાંધવાનો. આપણે પેનને હીટ થવા મૂકી દઈશું પાણી નાખી. આપણે હવે પાણી નથી નાખવાનું. આપણે આને આમ જ ભેગો કરી દેવાનો છે. એમાં નાખીશું આપણે થોડુંક તેલ. તેલ નાખીને આપણે લોટને શીકણું કરી દેવાનું છે. આપણે લોટ સરસ કમ્પ્લીટ થઈ જાય. આપણે શાયરી બાજુથી કસડીને લઈ લઈશું. આપણે આ મુઠિયા ઢોકળા બનાવીશું તો આપણું પાણી હીટ થવા મૂક્યું છે તો એ સરસ થઈ જશે. આપણે મુઠિયા ઢોકળા બનાવીને આમાં મૂકવાના છે. આવી રીતના સેટ કરી દેવાના છે. પતલા કરીશું એટલે આપણે ફૂલ છે ને તો થઈ જશે બરાબર. આપણે આવી રીતના એને સાઈડમાં રાખીએ. આવી રીતના એક એક કરીને આપણે બધા સેટ કરી દઈશું. આપણે જોઈ લઈશું. વાવ, સરસ હીટ થઈ ગયું છે. આપણે તો એની અંદર આપણે કાઠો મૂકી દીધો છે. તો આપણે અંદર મૂકી દઈશું. અંદર મૂકી અને આપણે એને ઢાંકી દેવાનું. ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ રહેવા દઈશું. ત્યાં સરસ આપણા મુઠિયા ઢોકળા ચડી જાય છે. આપણે હવે જોઈ લઈશું. વાવ, એકદમ થઈ ગયા છે. તો આપણે જોવા માટે આવી રીતના સરીને અંદર ફિટ સડી ગયા છે. જો સરી આરે સોટી જાય તો આપણું મુઠ્ઠી કાચું. આપણે હવે આને ઉતારી લઈશું. ઉતારીને આપણે સરસ કમ્પ્લીટ આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે થોડી વાર આને ઠંડા થવા દઈએ. આવી રીતના પોચા કરી નાખીએ ને તો સરસ ઠંડા થઈ જશે. આપણે હવે આને કટિંગ કરી લઈશું. નાના નાના પીસમાં આપણે કટિંગ કરી લઈશું. એકદમ પોચા રૂ જેવા થયા છે. આપણે કટિંગ કરીએ છીએ ને તોય ભટકી જાય છે. આપણે બધા પીસને કટિંગ કરી લઈશું. આપણે બધા કટિંગ કરી લીધા છે. તો હવે આપણે આનો વઘાર કરીશું. એમાં નાખીશું આપણે 2 પાવડા તેલ. એમાં નાખીશું આપણે 1 ચમચી રાઈ. રાઈ આપણે કકડી જાય ત્યાં ફૂટી જાય ત્યાં સુધી આપણે આપણે રાઈ ફૂટી ગઈ છે. તો હવે અડધી ચમચી જીરું નાખીશું. એમાં નાખીશું લાલ મરચાં. આપણે નાખીશું મીઠો લીમડો. થોડીક આપણે હળદર નાખીશું. થોડુંક આપણે લાલ મરચું નાખીશું. થોડુંક આપણે ધાણા જીરું નાખીશું. અને 2 થી 3 ચમચી જેટલી અને આપણે એની અંદર નાખીશું પાણી. આપણે ઉકળી ગયું છે. તો જે મુઠિયા ઢોકળા બનાવ્યા છે કાપી નાખ્યા છે એને આપણે અંદર એડ કરીશું. આપણે ઉપર નાખીશું લીલા ધાણા. હાલો, આપણા મુઠિયા ઢોકળા સરસ તૈયાર છે. જો મારા મુઠિયા ઢોકળા તમને ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.